તો હનુમાનજીને ત્યાં કહેવાયું કે સંજીવની લેવા તમે જાઓ છો, પણ કદાચ સમયસર આવવામાં મોડું થાય અને સંજીવની તમે ઓળખીને, કોઈ પણ વૃક્ષમાં આ પાંચે વસ્તુ હોય. વડલો લો તો પૃથ્વીમાં જળ છે, એને પાણી, ડાળીઓ પવનમાં ઝૂલે છે, એની બે ડાળને ઘસો તો અગ્નિ નીકળે છે અને આકાશમાં ઉર્ધ્વગતિ કરે છે. કોઈ પણ વનસ્પતિ એ ઔષધિ પૂર્ણ છે. પણ સાધુની વંદના કરી રહ્યો છું ત્યારે મને કહેવાની ઈચ્છા થાય કે સુષેણે હનુમાનજીને એમ કહ્યું કે સમયસર આવવામાં, આ વનસ્પતિને ઓળખવામાં જો કદાચ ભૂલ થાય તો એ દ્રોણાચલની કોઈ ગુફામાં કોઈ સાધુ બેઠો હોય, એ સાધુને પકડી લાવજો, બ્રહ્મના ભાઈને એ બેઠો કરશે. સાધુ ઔષધિ છે, સાધુ આરોગ્ય છે, સાધુની પાસે જળ છે, અશ્રુનું અને પરિશ્રમનું. આ બાપુ શું કામ આટલું બધું કરે? ગૌશાળા આ તે દોડા દોડી કરે. એની પાસે પરસેવાનું જળ છે. સાધુ ઔષધિ છે, એની પાસે આંસુ છે. સાધુ પાસે અગ્નિ છે, જ્ઞાનાગ્નિ છે, વૈરાગ્યનો અગ્નિ છે, એની પાસે અગ્નિ છે. સાધુ એ પવન જેવો પવિત્ર છે. આપણને અડે પણ